જો મસ્ત ની કટલેસ બની ગઈ છે, એટલી તળવાની બાકી છે, એટલી તળાઈ ગઈ છે ને એટલી તળાઈ છે હજી. ચાલો મિત્રો, બધાને વિનંતી કરું છું મારો વિડીયો ચોક્કસથી જોજો. બહુ જ મસ્ત યમી એન્ડ ડિલિશિયસ મેં આ કટલેસ એટલે કે કુનાફા આજે મેં બહુ જ મહેનતથી આ વિડીયો બનાવ્યો છે. કુનાફા કટલેસ કેક યમી એન્ડ ડિલિશિયસ બની છે. બધાને વિનંતી કરું છું, બધા બનાવજો. રામાદાન સ્પેશિયલ બધાને રામાદાનની હાર્દિક શુભકામના ને ખૂબ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના કરી છે ભગવાન સ્વામિનારાયણ ગુરુપ્રમસા મહારાજને મહંસા મહારાજના ચરણોમાં. टूटे ये दिल के तले तेरे बिना ये सांसें भी सूनी धड़कन भी लगती ठगी. ચાલો પરમ મિત્રો, હલો મારા પરમ મિત્રો, આજે મસ્ત રેસીપી તમને બધાને શેર કરીએ છીએ. તો રેસીપી તૈયાર થઈ ગઈ છે, એટલે કે રેસીપી તૈયાર નથી, હવે રેસીપી આપણે તૈયાર કરીશું. મસ્ત મસ્ત રેસીપી છે આજે કુનાફા શું આજની રેસીપી છે કુનાફા કટલેસ. ચાલો બધા કુનાફા કટલેસની રેસીપી તમને બધાને શેર કરું છું, તો બધા જોડાઈ જજો. બહુ મસ્તનો વિડીયો આવવાનો છે, બનાવજો બધા. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. ભગવાન કેમ છે દયાળુ? મજામાં છો? ચાલો પરમ મિત્રો, હવે આપણે બનાવશું કુનાફા કટલેસ. તેના માટે જોઈએ છે 1/2 કપ અડદની દાળ, 1/3 કપ આપણે જોઈએ છે મગની દાળ. એને પલાળી લેવાની, 4 થી 5 કલાક પલાળી લેવાની. 3 કલાક પલાળો તો પણ સરસ પલળી જાય ને પછી એને ધોઈ લેવાની છે. ને પછી મેં આવી રીતે બધો જ મસાલો તૈયાર કરી લીધો હતો. દાળને ફાઈને ત્યાં પલળી ગઈ હતી, એટલે દાળને ફાઈને ત્યાં ધોઈ ને આવી રીતે બધો મસાલો તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો. કુનાફા કટલેસ માટે જો સેવ પણ છે, આપણી જે ઝીણી સેવ આવે છે ને એ લેવાની, બહુ મસ્ત આવે છે. ને એને મેં જો સાઈડમાં મૂકી દીધી હતી. ને પછી દાળને ફાઈને ત્યાં ધોઈને આવી રીતે મેં ડ્રાય કરી લીધી હતી, એટલે પાણી કાઢી નાખવાનું. ને પછી ભાત એટલે કે રાઈસ જોઈએ છે, બોઇલ કરેલો રાઈસ. ને પછી વેજીટેબલ, તમે વેજીટેબલ ગમે તે પણ મૂકી શકો છો, એટલે કે બટેટા પણ મૂકી શકો છો એમાં બોઇલ કરેલા. તો મેં બોઇલ કરેલું બટેટું પણ મૂક્યું છે. ને વેજીટેબલ છે સ્વીટ કોર્ન, બટેટા ને શું કહેવાય વટાણા. એમાં છે ને તમે બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો, અપ ટુ યુ. તમે લોકો લસણ ડુંગળી ખાતા હોય, તમારે ટેસ્ટ માટે મૂકવું હોય તો તમે મૂકી શકો છો. અમે મૂકતા નથી કે અમે ખાતા નથી, એટલા માટે. એમાં છે વેજીટેબલમાં વટાણા, સ્વીટ કોર્ન, ગાજર ને આવી રીતે એક મિક્સર લેવાનું. મિક્સરની અંદર આપણે એક જ લેવાનું મિક્સર લેવાનું. પછી મિક્સરમાં દાળ મૂકવાની, પાણી કાઢી નાખવાનું ને વેજીટેબલ મૂકવાના ને ગ્રાઇન્ડ કરી નાખવાનું. ને એને છે ને દળદળું તમારે ગ્રાઇન્ડ કરવાનું રહેશે હો. એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું, અચકચરું ગ્રાઇન્ડ કરવાનું છે. તમે કહેશો કે આ 2 વેજીટેબલના બાઉલ કેમ મૂક્યા છે? તો એક આપણે મિક્સરમાં મૂકવાનું છે, ધારો કે આપણે દાળ સાથે ગ્રાઇન્ડ કરવાનું છે. ને પછી આપણે એમાં 1/2 ટીસ્પૂન મેં નિમક મૂકી દીધું હતું, એટલે ફાઇન રીતના ગ્રાઇન્ડ થઈ જાય. ને પછી અધકચરું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે કુનાફા કટલેસ માટે. બહુ જ ટેસ્ટી બની છે. આ ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરી છે. આ છે ને રામાદાન સ્પેશિયલ મેં બનાવી છે, કે અત્યારે રમઝાન ચાલે છે. આપણે બધા ધર્મને રિસ્પેક્ટ આપવાનું, કે સ્વામિનારાયણ ભગવાને છે ને બધા ધર્મને રિસ્પેક્ટ આપ્યું છે. અને પ્રભુસ્વામી મહારાજ પણ આપતા ને મહંસા મહારાજ પણ આપે છે. તો આપણે પણ એમાં આપણે ભળવાનું, બરાબર ને, કે આપણે ઇક્વાલિટી રાખવાની છે. તો આવી રીતે જો મેં દળદળું છે ને ગ્રાઇન્ડ કરી લીધું. ને પછી તમારે એક કાથરોટમાં મૂકવાનું. એમાં છે ને તમારે પછી કાથરોટમાં મૂકો ને એટલે પછી એમાં રાઈસ મૂકવાના, બોઇલ કરેલા આલુ એટલે કે બટેટા મૂકવાના. તમારે લસણ ડુંગળી મૂકવા હોય તો મૂકી શકો છો, ને લીલી ડુંગળી તમારે મૂકવી હોય તો મૂકી શકો છો, કે એનો સ્વાદ ફાઇન આવે. તમારે મૂકવું હોય તો કે હું નથી મૂકતી, કે અમે ખાતા નથી, એટલા માટે ફરીથી રિપીટ કરું છું. પછી એમાં છે ને આદું મૂકવાનું, ને એમાં છે ને કટકી મરચાં મૂકવાના. કટકી મરચાં એટલે છે ને એનો ફ્લેવર ફાઇન આવે. ને એમાં છે ને વધારે ધાણાભાજી મૂકવાની.
ને આવી રીતે જો તમે જોઈ શકો છો મેં બટેટા પણ બોઇલ કરેલા મૂક્યા છે, રાઈસ બોઇલ કરેલા મૂક્યા છે. પછી એમાં લેમન છે ને આપણે ઉપરથી મૂકવાનું છે, એટલે લેમનનું પહેલાં નથી મૂકતી. ને એમાં હળદર પણ આપણે મૂકવાની છે, આદું મરચાં ધાણા ભાજી લેમન આપણે ઉપરથી મૂકશું ને ચોખાનો લોટ થોડો આપણે ઉપરથી મૂકશું. તો આવી રીતે જો ધાણા ભાજી મૂકું છું, કટકી મરચાં મૂકું છું, તમે જોઈ શકો છો. ને ફાઇન રીતના ઇઝી પીસી રેસીપી આ છે, બહુ જ ફાઇન છે રેસીપી. તો તમે જરૂરથી બનાવજો ને આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા તો બિલકુલ ના ભૂલતા. બરાબર જો આવી રીતે મેં ધાણા જીરું પણ મૂકી દીધું છે. તમે ગરમ મસાલો તમારે મૂકવો હોય અપ ટુ યુ, તમારે મૂકવો હોય તો મૂકી શકો છો. મેં નથી મૂક્યો કે અમને ગરમ મસાલો અમે ઓછો મૂકીએ એટલા માટે. અને પછી બધો મસાલાને મિક્સ કરીને કટલેસની જેમ આપણે વાળીને પછી આપણે જે આપણે સેવ છે ને એટલે કુનાફા સેવ એમાં આપણે આવી રીતે છે ને મિક્સ કરી દેવાનું છે. ને પછી ફાઇન રીતે એનો શેપ આપી દેવાનો છે. ચોરસ પણ આપી શકો છો ને તમે લંબચોરસ પણ આપી શકો છો, અપ ટુ યુ. તમારે રાઉન્ડ કરવા હોય ગોળા તો પણ કરી શકો છો. આવી રીતે જો મેં આવી રીતે પછી છે ને વેજીટેબલ પણ ઉપરથી થોડું મૂક્યું હતું, એટલા માટે મેં વેજીટેબલ સાઈડમાં રાખ્યું હતું કે એનો ટેસ્ટ ને એનો છે ને હું કે ડિઝાઇન પડે એટલા માટે એવી રીતે મેં બનાવી હતી. ને પછી છે ને એને ફાઇન કુનાફા સેવ સાથે છે ને મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો મેં એમાં ચોખાનો લોટ પણ મૂક્યો હતો અને ચોખાનો લોટ ને લેમન મેં ઉપરથી મૂકી દીધું હતું. ને પછી ફાઇન રીતે મિક્સ કરી લેવાનું. એમ કે ક્યારેક છે ને આડાવડી છે ને એનો જે વિડીયો હોય છે ને આડાવડો થઈ જાય છે તો માફ કરજો, બરાબર. તમે જોઈ શકો છો એમાં તમે સુગર મૂકવી તો મૂકી શકો છો. હું સુગર બહુ ઓછી ખાઉં છું એટલા માટે હું મૂકતી નથી. તમારે મૂકવી તો તમે મૂકી શકો છો. પછી આવી રીતે ફાઇન રીતના એના ગુલાવાળી જો મેં ધાણાભાજી પણ વધારે મૂકી અને ફાઇન રીતના ગુલાવાળી ને પછી ફાઇન હું કે શેપ આપી ને પછી હાઈ ફ્લેમ ઉપર તમારે તળવાની છે. એટલે એમ જ કે હાઈ ફ્લેમ ઉપર તળશું ને તો ફાઇન રીતના તળાશે. એટલા માટે કે ચણાનો લોટ છે, સોરી ચોખાનો લોટ છે ને કુનાફા જે સેવ છે ને એટલા માટે હાઈ ફ્લેમ ઉપર તળવાની છે. એકદમ લો ફ્લેમ કરશો ને તો પછી તેલ રહી જશે ફ્લેમ ઉપર, એટલે કે એકદમ સ્લો પણ નહીં, મીડિયમ ફ્લેમ. આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે રેસીપી શેર કરવાનું કારણ એક જ છે કે બીજાને પ્રેરણા મળે, બીજા લોકો રસોઈ બનાવે, નવી નવી આઈટમ શીખે, એટલા માટે હું બનાવું છું ને એટલા માટે શેર કરું છું. આ વિડીયો ખાલી જોવા ખાતર ના જોવો, એક ડીપ મર્મ તમે સમજો કે આ વિડીયો બનાવવા પાછળ કેટલી મહેનત લાગતી હશે. એ તો હું જ જાણું છું, તમે લોકો નહીં જાણી શકો. પણ એક વિનંતી કરી શકું છું, તમે શેર કરી શકો છો. જો મસ્ત ની કટલેસ બની ગઈ છે, એટલી તળવાનું બાકી છે, એટલી તળાઈ ગઈ છે ને એટલી તળાઈ છે હજી. ચાલો મિત્રો, બધાને વિનંતી કરું છું મારો વિડીયો ચોક્કસથી જોજો. બહુ જ મસ્ત યમી એન્ડ ડિલિશિયસ મેં કટલેસ એટલે કે કુનાફા આજે મેં બહુ જ મહેનતથી આ વિડીયો બનાવ્યો છે. કુનાફા કટલેસ કેક યમી એન્ડ ડિલિશિયસ બની છે. બધાને વિનંતી કરું છું, બધા બનાવજો. રામાદાન સ્પેશિયલ બધાને રામાદાનની હાર્દિક શુભકામના ને ખૂબ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના કરી છે ભગવાન સ્વામિનારાયણ ગુરુ મહારાજને મનસા મહારાજના ચરણોમાં.